નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 12 દ્વારા ગઈકાલે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો। ભારતીય જનતા પાર્ટી અકોટા વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા આયોજિત ગઈકાલે જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો। આ મટકી ફોડ કલાલી રોડ ખિસકોલી સર્કલ 4 રસ્તા પાસે કરવામાં આવ્યો હતો, જેમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ, કાઉન્સિલર મનીષભાઈ પગાર, કાઉન્સિલર રીટાબેન સિંહ, કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી, વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિક પટેલ તથા વોર્ડ નંબર મહામંત્રી તથા સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ખૂબ જ સરસ મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિસ્તારના રહીશોએ પણ આ મટકી ફોડનો લાભ લીધો હતો। વિસ્તારના રહીશો ડીજેના તાલ પર ઝૂમી ઉઠ્યા હતા। ગઈકાલે જન્માષ્ટમી થઈ, ભગવાન શ્રી કૃષ્ણનો 5252મો જન્મની ઉજવણી કરવામાં આવી। એ નિમિત્તે આજે અકોટા વિધાનસભામાં વોર્ડ નંબર 10, 11, 12 અને વોર્ડ નંબર 13માં મટકી ફોડના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા, જેમાંથી વોર્ડ નંબર 10, 11 અને આજે હમણાં આપણે અહીંયા જોયું એ વોર્ડ નંબર 12નું મટકી ફોડનો કાર્યક્રમ સંપૂર્ણ થયો। ખૂબ મોટા પ્રમાણમાં વિસ્તારના લોકો ભેગા થયા, ઉત્સવનો માહોલ હતો અને બધાએ ઉત્સવમાં ભાગીદાર થઈ અને મટકી ફોડનો અમારો કાર્યક્રમ સફળ બનાવ્યો। Subscribe now and press the bell icon. Never miss an update.